જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. જેમને બિલકુલ પણ ડ્રેસનું કટિંગ નથી ફાવતું અથવા બોડી માપ પરથી કઈ રીતે કટિંગ કરવું તે નથી ફાવતું તો આ વિડીયો ખાસ એમના માટે છે. આજના વિડીયોમાં તમને એકદમ ડિટેલમાં એકદમ પરફેક્ટ રીતે બોડી માપ પરથી ડ્રેસનું કટિંગ કરતા શીખવાડીશ, જેથી કરીને તમને ઘરે બેઠા આસાનીથી એકદમ પરફેક્ટ ફિટિંગ સાથે ડ્રેસનું કટિંગ ફાવી જાય. તો આ વિડીયોને પૂરેપૂરો જોજો. આ વિડીયો પૂરો થાય ત્યારે તમને એક ડ્રાફ્ટિંગ પણ મળવાનું છે. ડ્રાફ્ટિંગની મદદથી તમને જ્યારે પણ કટિંગ કરવું હોય ત્યારે તમે સ્ક્રીનશોટ સામો રાખીને આસાનીથી કટિંગ કરી શકો છો. એટલા માટે વિડીયોને પૂરેપૂરો જોજો અને પસંદ આવે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને જો તમે મારી ચેનલ પર નવા આવ્યા હોવ તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો આવા અવનવા વિડીયો જોવા માટે. તો ચાલો હવે આપણે કુર્તીનું કટિંગ સ્ટાર્ટ કરીએ. તો જ્યારે પણ આપણે કટિંગ કરવાનું હોય કુર્તીનું તો એને શારવડું જ રાખવાનું હોય છે, પણ જ્યારે અમુક વાર એવી ડિઝાઇન આવે તો વારાફરતી પણ કટિંગ કરવું પડે છે, તો બે બે વડું પણ રાખી શકીએ. પણ આમાં બધી સાઈડથી ડિઝાઇન એક સરખી છે એટલા માટે આપણે શારવડું રાખીને જ કટિંગ કરવાનું છે. તો આ કાપડ છે 2 મીટર. 2 મીટર કાપડમાં આસાનીથી કોઈ પણ સાઈઝની કુર્તી બની જાય છે. પણ જ્યારે ફૂલ હેવી સાઈઝ અથવા લોંગ સ્લીવ કરવી હોય તો આપણે 2.5 મીટર કે 2.5 મીટર કાપડ પણ જોઈએ છે. તો હવે કાપડને આપણે શારવડું રાખી દેવાનું છે. તો આ કાપડની લંબાઈ છે, તો આપણે લંબાઈમાં જ કાપડને રાખવાનું છે. આ લંબાઈ છે અને આ જે છે એ કાપડની પહોળાઈ છે. જો આ રીતે. તો હું આ જ રીતે લંબાઈમાં કાપડને શારવડું રાખીશ. તો અહીંયા પણ આપણે એટલું જ વાળવાનું જેટલું આપણે યુઝ કરવું હોય. બાકીનું જે કાપડ વધે એમાં આપણે સ્લીવ્સ કટ કરવાની છે. તો આપણે અહીંયા કેટલું કાપડ રાખવું એ માપવા માટે આપણે જે સીટનો રાઉન્ડ માપ્યો હોય એના 4 ભાગ કરવાના અને એમાં આપણે સિલાઈ માર્જિન કે લૂઝિંગ જે એડ કરીએ તે પણ વધારવાનું. તો અહીંયા મારે સીટનું જે માપ છે તે 36 ઇંચ છે. તેના 4 ભાગ થાય 9 ઇંચ. 9માં મારે 1/2 ઇંચ લૂઝિંગ અને 1/2 ઇંચ સિલાઈનું વધારવાનું હોય એટલે મારે અહીંયા 11 ઇંચ જોશે. તો 11 ઇંચ કરતા થોડુંક વધારે હું અહીંયા કાપડ વાળીશ. જો આપણે કંઈ પણ સાળ મોટી કરવી હોય તો પણ આપણે યુઝ કરી શકીએ છીએ. એટલા માટે આપણે જેટલું જોઈએ એટલું કાપડ રાખવાનું, એનાથી થોડુંક વધારે હોય તો ચાલશે, ઓછું ના રહેવું જોઈએ. આ રીતે મેં કાપડને 4 ફોલ્ડમાં વાળી દીધું છે. તો આ જે બાજુ છે ત્યાં આપણે ઓપન સાઈડ રાખેલી છે અને મારી બાજુ મેં ફોલ્ડ સાઈડ રાખેલી છે. આ રીતે. જ્યારે પણ આપણે કુર્તીનું કટિંગ કરીએ ત્યારે બંધ જે સાઈડ હોય તે આપણી તરફ રાખવાની. હું આ કાપડને ઊંધું કરીને પાથરીશ, જેથી કરીને બધાય માર્કિંગ તમને એકદમ પરફેક્ટ રીતે દેખાય. તો અહીંયા મેં આ કાપડને ઊંધું રાખ્યું છે એટલે માર્કિંગ આપણને ચોખ્ખા દેખાય. તમે ઊંધું કે સીધું કોઈ પણ ટાઈપથી માર્કિંગ કરી શકો છો. હવે જે પણ મેં માપ લીધા છે તે હું બધા જ તમને સ્ક્રીન ઉપર આપી દઈશ. એ માપથી જ આપણે આનું કટિંગ કરવાનું છે. જો માપમાં કોઈ પણ ફરક હોઈ શકે છે, પણ રીત બધાની સેમ જ છે. એટલા માટે આપણે કોઈ પણ સાઈઝનું તમારે હોય તમે આસાનીથી કરી શકો છો. હવે સૌથી પહેલા તો આપણે લંબાઈ લેવાની છે. તો આની લંબાઈ છે 37 ઇંચ. તો જેટલી પણ તમારે કુર્તીની ડ્રેસની લંબાઈ હોય એમાં આપણે 2 ઇંચ વધારવાનું છે. તો મારે અહીંયા 37 આવ્યા છે, તેમાં 2 ઇંચ વધારીશ એટલે થશે 39 ઇંચ. તો અહીંયાથી હું લંબાઈનું નિશાન લગાડીશ. અહીંયાથી કાપડ એક સરખું જ છે, તો એટલા માટે હું અહીંયા સીધી લાઈન નથી દોરતી. અહીંયાથી જ આપણે લંબાઈ લેવાની છે. તો અહીંયાથી કાપડ આડાવડું હોય તો એક સીધી લાઈન દોરીને પછી જ લંબાઈ લેવાની. તો 37 ઇંચમાં 2 ઇંચ વધારશું એટલે 39 ઇંચ આવશે. તો ત્યાં એક માર્કિંગ કરી દેવાનું. તમારે પણ જે લંબાઈ હોય એ પ્રમાણે જ લેવાની છે. હવે અહીંયા એક આડી લાઈન ડ્રો કરી દેવાની છે. આ રીતે. તો અહીંયા આપણે આવશે તાળ અને આ સાઈડ આવશે શોલ્ડર, ગળું. તો આપણે અહીંયા જ બધું આપણે માર્કિંગ કરવાનું છે, શોલ્ડર એ બધું. તો બોડી માપમાં જે શોલ્ડર આવ્યા હતા એ 14 ઇંચ છે. 14. તો એને આપણે અડધા કરવાના છે. તો 14 ના અડધા થશે 7 ઇંચ. તો 7 ઇંચ ઉપર એક માર્કિંગ કરી દઈશ. આમાં જે ગળું બનાવવાનું છે ને એ વી આકારનું ગળું છે અને પાછળથી પેક છે. એટલા માટે આપણે એમાં શોલ્ડરમાંથી કઈ ઓછું કરવાનું નથી. જો મીડિયમ ગળું હોય અથવા તો ડીપ ગળું હોય ને
તો આપણે શોલ્ડર માંથી 1 ઇંચ ઓછો કરવાનો. પણ આમાં તો આપણે એક ગળા છે નહીં, વી ગળું છે ને પાછળથી પેચ છે, એટલા માટે જેટલું પણ શોલ્ડર હોય ને એટલું જ શોલ્ડર લેવાનું. તો 14 ઇંચ છે તો એના અડધા 7 આવશે, તો 7 ઉપર મેં અહીંયા માર્કિંગ કરી દીધું છે. હવે ત્યાંથી નીચે આપણે અડધા ઇંચનો ક્રોસ આપવાનો છે, અને આ ક્રોસ બધી સાઈઝમાં કમ્પલસરી છે. તમે અડધા ઇંચ અથવા થોડોક વધારે પણ આપી શકો છો, પણ ક્રોસ તો દેવાનો જ. હવે જેટલા પણ શોલ્ડર છે, એટલે જેમ કે મારે અહીંયા 7 શોલ્ડર આવ્યા છે, 7 ઇંચ અડધા કરીને, એમાંથી હું અડધો ઇંચ ઓછા કરીને આર્મોલની લંબાઈ લઈશ. એ પણ અહીંયાથી લેવાની છે. તો અડધો ઇંચ ઓછો કરી એટલે મારે આવશે 6.5 ઇંચ. તમારે જે પણ માપ આવ્યું હોય એમાંથી અડધો ઇંચ ઓછો કરવાનો છે. તમારે 7 આવ્યું હતું એટલે એનામાંથી અડધા ઇંચ ઓછા કરીને હું અહીંયા 6.5 ઇંચ ઉપર એક માર્કિંગ કરી દઈશ. ત્યાં એક ઊભી લાઈન અને એક આડી લાઈન આ રીતે આપણે દોરી દેવાની છે. આ જે ઓપન સાઈડ હોય એ જ બાજુ આપણે આર્મોલ આવશે, એટલે કે બાય ગાળો આવશે, અને આ સાઈડ આપણે ગળું આવશે, બંધ સાઈડ. એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવાનું. બિગનર્સ હોય ત્યારે ઘણી બધી નાની નાની મિસ્ટેક કરતા હોય, તો હવેથી એ મિસ્ટેક પણ નહીં થાય. હવે જે આ લાઈન દોરી છે ત્યાં આપણે છાતીના 4 ભાગ કરીને માર્કિંગ કરવાનું છે. તો આનો છાતીનું માપ છે 34 ઇંચ. તો 34 ઇંચના 4 ભાગ કરશું એટલે આપણને આવશે 8.5 ઇંચ. તમે કેલ્ક્યુલેટર વડે અથવા આ રીતે પટ્ટીથી પણ 4 ભાગ આસાનીથી કરી શકો છો. તો જેટલા પણ આપણે માપ હોય એને પેલા આ રીતે 2 ભાગ કરવાના, અને જે માપ આવ્યું હોય એના પાછા આપણે અડધા કરવાના, એટલે આપણને 4 ભાગ મળી જશે. અહીંયા ચોથો ભાગ મારે આવ્યો છે 8.5 ઇંચ. તો હું અહીંયા 8.5 ઇંચ ઉપર નિશાન લગાડી દઈશ. અને જ્યારે પણ બોડી માપ હોય ત્યારે આપણે એમાં લૂઝિંગ આપવાનું હોય છે. તો હું અહીંયા અડધા ઇંચનું લૂઝિંગ આપીશ. તમે અડધા ઇંચનું લૂઝિંગ આપી શકો, અથવા જો કોઈને વધારે લૂઝ કપડાં પહેરવા ગમતા હોય તો એમાં આપણે 1 ઇંચનું પણ લૂઝિંગ આપી શકીએ છીએ. તો મેં અહીંયા અડધા ઇંચનું લૂઝિંગ આપ્યું છે. ત્યારબાદ આપણે સિલાઈ માર્જિન લેવાનું છે, એટલે સિલાઈ માટેનું આપણે લેવાનું. તો હું અહીંયા 1.5 ઇંચ પછી સિલાઈ માટે લઈશ. આ રીતે છાતીના 4 ભાગ, અડધા ઇંચનું લૂઝિંગ અને 1.5 ઇંચ સિલાઈ. બસ આ જ એટલું કરવાનું છે અહીંયા. હવે અહીંયા આપણે ગોળાઈ આપી દેવાની છે આર્મોલની. તો આ જે પોઈન્ટ છે ત્યાં આપણે ગોળાઈને મેળવવાની છે. તો હું આ ફ્રેન્ચ કર્વની મદદથી આપી દઈશ. તમે હાથ વડે પણ આસાનીથી આપી શકો છો. આનાથી એકદમ પરફેક્ટ એક જ વારમાં ગોળાઈ આવી જાય છે, એટલે હું આનો યુઝ કરું છું. આ રીતે હવે અહીંયાથી આપણે કમર માટે નિશાન લગાડવાનું છે અને કાપા માટે નિશાન લગાડવાનું છે. તો કમર માટે આપણે જે નિશાન લગાડવાનું હોય તેને કોઠો કહેવાય. એટલે એક કોઠાનું માપ આપણે બોડી પરથી જ લેવાનું હોય છે. જ્યાં આપણે કમરની ગોળાઈ આવતી હોય ત્યાં સુધીની લંબાઈને આપણે કોઠો કહેવાનું. તો એ કોઠાની જે લંબાઈ હતી એ હવે આવી હતી 13 ઇંચ. તો હું 13.5 ઇંચ ઉપર નિશાન લગાડીશ. એ પણ આપણે અહીંથી જ લગાડવાનું છે. તો 13.5 ઉપર અહીંયા આ રીતે નિશાન લગાડી દેવાનું. ત્યાં આપણે કમરનું માપ આવશે, અને જે સાઈડમાં કાપો આવે ને એની લંબાઈ હતી મારે 19 ઇંચ. તો 19 ઇંચ હતી તો એમાં પણ આપણે અડધો ઇંચ વધારી દેવાનો છે. તો અડધો ઇંચ વધારતા મારે આવશે અહીંયા 19.5 ઇંચ. આ રીતે તો આ બંને સાઈડ આપણે એક આડી લાઈન ડ્રો કરી દેવાની છે પૂરેપૂરી. આ રીતે તો હવે અહીંયા આપણે કમરના 4 ભાગ કરવાના છે. તો કમર છે આપણે 30 ઇંચ, તો એનો ચોથો ભાગ થશે 7.5 ઇંચ. જેમ આપણે અહીંયા 4 ભાગ કર્યા હતા એ જ રીતે આપણે અહીંયા 4 ભાગ કરવાના છે. અને અડધા ઇંચનું લૂઝિંગ અહીંયા પણ આપવાનું, અને સિલાઈ માર્જિન 1.5 ઇંચ. સેમ એ જ રીતે આપણે અહીંયા સીટમાં પણ થશે. જ્યાં સાઈડમાં કટ આવે છે ત્યાંની આપણે જે રાઉન્ડ માપીએ એને સીટ કહેવાય. તો એ સીટના પણ આપણે 4 ભાગ કરવાના છે. તો એ છે 36 ઇંચ. તો 36 ઇંચનો ચોથો ભાગ થશે 9 ઇંચ. અને એમાં અડધા ઇંચનું આમાં પણ લૂઝિંગ આપવાનું, અને સિલાઈ માર્જિન પણ સેમ જ રાખવાનું. આ રીતે હવે આ જે ત્રણેય પોઈન્ટ છે તેને પેલા આપણે મેળવી દેવાના. આ રીતે અને આ જે પોઈન્ટ છે ત્રણેય એને પણ મેળવી દઈશું. ત્યાં આપણે સિલાઈ કરવાની હોય છે. આ જે લાઈન ડ્રો કરી છે તે આપણે કટિંગની છે, અને આ જે લાઈન છે તે આપણે ફિટિંગ કરતી વખતે સિલાઈ કરવાની છે. હવે અહીંયાથી જેટલું ટોટલ આપણે આવે છે, જેમ કે અહીંયા મારે આવ્યા છે 11.5 ઇંચ,
તો અહીંયા નીચે હું સેમ 11.5 ઇંચ અથવા તેનાથી વધારે લઈ શકીએ છીએ, પણ 11.5 થી ઓછા નથી લેવાના. એટલે કે જેટલું પણ ટોટલ આપણે માપ આવ્યું છે તેનાથી ઓછા નથી લેવાના. એ કોઈ પણ માપ હોઈ શકે છે. તો મારે 11.5 આવ્યા છે, તો હું અહીંયા નીચે 12 ઇંચ ઉપર નિશાન લગાડીશ. 11.5 ઇંચ ઉપર પણ લગાડી શકીએ, પણ મેં અહીંયા અડધો ઇંચ વધારે રાખ્યું છે. હવે આ પોઈન્ટ છે, આ પોઈન્ટને મેળવી દેવાના આ રીતે. તો તમને અહીંયા સુધીનો ખ્યાલ આવી ગયો ને? જો ખ્યાલ ના આવ્યો હોય, કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ કરજો, અને આ વિડીયોને ફરી એકવાર જોજો, જેથી કરીને તમને એકદમ પરફેક્ટ રીતે ખ્યાલ આવી જાય. હવે આપણે આનું કટિંગ કરી દેવાનું છે, ત્યારબાદ આપણે સ્લીવ્સનું કટિંગ કરશું. અને જે ગળાનું માર્કિંગ છે તે મેં અત્યારે નથી કર્યું. જ્યારે પણ આપણે કોઈ પણ વસ્તુ સીવીએ તો ગળાનું કટિંગ આપણે કટિંગ કરીને સીવતી વખતે જ કરવાનું, એટલે આપણે કોઈ પણ પ્રોબ્લેમ ના આવે. તો હવે આપણે આનું કટિંગ કરી દઈએ. આ રીતે આપણે કટિંગ થઈ ગયું છે કુર્તીનું. તો અહીંયા, અહીંયા અને અહીંયા આપણે નાના નાના કટ લગાડી દેવાના છે. આ કટ આપણને ફિટિંગ કરતી વખતે અને સીવતી વખતે ખૂબ જ કામ આવવાના છે. આના પછી સીવવાનો વિડીયો પણ આવશે આ રીતે. હવે આપણે પેલા બાયનું કટિંગ કરશું, અને ત્યારબાદ આ બંને ભાગને અલગ કરી આપણને અહીંયા બે ભાગ મળ્યા છે, આગળ અને પાછળના બંને. તો બાયનું કટિંગ કરીને પછી બંને ભાગ અલગ કરીને આપણે આર્મોલની અંદરથી અડધા ઇંચની ગોળાઈ આપવાની હોય છે. એ આપણે પછી કરશું. પહેલા આપણે બાયનું કટિંગ કરીએ. તો બાયનું કટિંગ કરવા માટે પણ કાપડને આપણે શારવડું રાખવાનું છે. તો અહીંયા પણ મેં વધેલા કાપડને આ રીતે શારવડું રાખીને મારી તરફ બંધ સાઈડ રાખી દીધી છે, જેમ આપણે કુર્તીમાં કટિંગ કરી હતું એ જ રીતે. હવે અહીંયા એક નીચે સીધી લાઈન ડ્રો કરી દઈશ, કારણ કે અહીંયા કાપડ આડાવડું છે, તો એક સરખું આપણે કરી દેવાનું આ રીતે. હવે અહીંયાથી જ આપણે બાયની લંબાઈ લેવાની છે. તો એકદમ સિમ્પલ સાદી સ્લીવ્સ તો, અને આ બાયની લંબાઈ છે 11.5 ઇંચ, 11.5 ઇંચ. તો એમાં આપણે 1.5 ઇંચ વધારવાના છે. તો 11.5 માં આપણે 1.5 ઇંચ વધારશું એટલે આપણને મળશે 13 ઇંચ. તો અહીંયા હું 13 ઇંચ ઉપર એક માર્કિંગ કરીને ત્યાં પણ એક લાઈન ડ્રો કરી દઈશ. આ રીતે બે માર્કિંગ કરીને અહીંયા લાઈન ડ્રો કરી દેવાની. હવે જે મેઈન બાયનું કટિંગ છે એ કરવા માટે આપણે આર્મોલ માપવાના હોય છે. એ પણ આપણે કટિંગ કરેલી કુર્તીમાંથી. તો અહીંયાથી આપણે અહીંયા સુધી માપવાનું. જે આમ 1.5 ઇંચ સિલાઈ માર્જિન રાખ્યું છે તે નથી માપવાનું, અને આ લૂઝિંગ હોતું આપણે માપી લેવાનું છે. આ રીતે ગોળાઈ એકદમ પરફેક્ટ રીતે માપવાની. તો અહીંયા મારે 7.5 ઇંચ આવ્યા છે. આ સિલાઈનું આપણે પછી માપવાનું છે, અત્યારે નથી માપવાનું. તો અહીંયા જે મેં સીધી લાઈન ડ્રો કરી છે ત્યાં જ આપણે 7.5 ઇંચને આ રીતે મૂકવાના છે. ત્યાંથી આપણે 3 ઇંચ નીચે માર્કિંગ કરવાનું છે. જો ફૂલ હેવી સાઈઝ હોય તો આપણે 3.5 ઇંચ નીચે માર્કિંગ કરવાનું છે, પણ આ મીડિયમ સાઈઝ છે એટલા માટે આપણે અહીંયા 3 ઇંચ નીચે માર્કિંગ કરીએ છીએ. હવે જે આપણે ગોળાઈ 7.5 આવી હતી સીધું, એ આપણે અહીંયા આ લાઈન ઉપર ક્રોસમાં લેવાની છે. અહીંયા હું એક લાઈન ડ્રો કરી દઉં. તો આ લાઈન ઉપર જ્યાં 7.5 આવે ત્યાં એક માર્કિંગ કરવાનું છે, આ રીતે ક્રોસમાં આ રીતે. હવે ત્યાંથી આપણે સિલાઈ માટે રાખવાનું છે, જેમ આપણે અહીંયા રાખ્યું હતું એ જ રીતે. તો અહીંયા સિલાઈ માટે આપણે 1.5 ઇંચ લેવાના. હવે આપણે અહીંયા સ્લીવ્સનો શેપ આપી દેવાનો છે. આ રીતે. આ શેપ આપવાની આપણે જેમ પ્રેક્ટિસ કરશે એમ આપણને ફાવશે. હવે આપણે અહીંયા મોડીનું માર્કિંગ કરવાનું છે. તો આની મોડી છે 10 ઇંચ. તો 10 ના આપણે અડધા કરવાના. તો 10 ના અડધા થશે 5 ઇંચ. તો અહીંયા 5 ઇંચ ઉપર એક માર્કિંગ કરી અને અહીંયા પણ આપણે સિલાઈનું એડ કરવાનું છે 1.5 ઇંચ. જેટલું આપણે કુર્તીમાં બધે સિલાઈનું એડ કર્યું હોય એટલું જ આપણે બાયમાં પણ એડ કરતું જવાનું છે. હવે આ બંને માર્કિંગને આપણે મેળવી દેવાના છે આ રીતે. આ છે આપણે કટિંગની લાઈન અને આ છે ફિટિંગની લાઈન. તો હવે આપણે આને પણ કટિંગ કરી દેવાનું છે.
તો અહીંયા સેન્ટર ઉપર એક કટ લગાડી દેવાનો છે. તો આ રીતે બાયનું કટિંગ થઈ ગયું છે. હવે જે આગળના ભાગની આપણે આર્મહોલમાં ગોળાઈ આપવાની હોય તે બાયમાં અને કુર્તીમાં બંનેમાં આપી દઈશું. તો આગળની ગોળાઈ આપવા માટે આપણે બાયને આ જ રીતે ગોઠવવાની છે. સીધું સીધું હોય તે અંદર અથવા બહાર રાખવાનું છે, મતલબ અંદરની સાઈડ બંને એક સરખું હોવું જોઈએ. હવે જે આપણે સેન્ટર પર કટ લગાડ્યો છે તેનાથી અડધો ઇંચ અંદર આપણે આ રીતે રાખીને બાયને આ રીતે વાળી દઈશું. આ એક ટ્રીક છે આગળના ભાગની ગોળાઈનું કટિંગ કરવા માટેની. આ રીતે આપણે રાખી અને આપણે દોરી દેશું એટલે એકદમ પરફેક્ટ શેપમાં આપણે આગળની ગોળાઈ પણ આવી જશે. હવે એને જ આપણે કટિંગ કરી દેવાનું છે. તો આજે આપણે આગળની ગોળાઈ આપી છે ને તે આગળની સાઈડ જ આવવી જોઈએ, મતલબ ફિટિંગ કરતી વખતે. એટલા માટે આપણે અહીંયા માર્કિંગ કરી દઈએ એટલે સીવતી વખતે આપણને યાદ રહે કે આ આપણે આગળના ભાગમાં આવશે. એ જ રીતે આપણે હવે આમાં પણ આપવાની છે. તો આ બંને ભાગ ભેગા છે તો એક ભાગને આપણે અલગ કાઢી લેવાનો છે. આ રીતે. હવે અહીંયા પણ આપણે અડધા ઇંચ અંદર ગોળાઈ આપવાની છે આર્મહોલની. આ રીતે. હવે એને પણ આપણે કટ કરી દઈશું. આ રીતે. તો અહીંયા પણ આપણે નિશાન લગાડી દેવાનું છે. તો આ રીતે આપણે બોડી માપ પરથી એકદમ પરફેક્ટ રીતે ડ્રેસનું કટિંગ થઈ ગયું છે. તમને કેવું લાગ્યું કોમેન્ટ કરીને જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો. અને જો કોઈ પણ ડાઉટ હોય તો મને કોમેન્ટ કરીને કહેજો. અને આગળ શું તમારે નવું શીખવું છે એ પણ મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. તો હવે મળશું આપણે નવા બીજા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.